300-350 જીવ છે. આટલો બધો માલ રાખ્યો છે? ભેહુંય રાખીશ? ભેહું રાખ્યો. તો તમે સગવડિયા માલધારી? સગવડિયા હું સગવડિયાના પેટના. કેટલીક ભેહું છે ઈ કે? મારી પાસે ભીહું હશે ઝીણા મોટા 28 જીવ છે. નાના મોટા થઈને 28 જીવ છે. તો હમણાં આ બધી ભેહું છે ઈ તને હું દે? ભેહું મને બાંધવા દે. ભેહું બાંધવા દે તો તું ભેહું ને હું દે? હું ભેહું ને ઉભવા દઉં. પણ હમણાં તું તો હાવ કડકો માણસ, તારી પાસે રૂપિયા તો છે નહીં, તો આ બધી ભેહું તે લીધી કેમ? ભેહું લીધી લોન માથે. હા તો બેંક વાળા શું દે? બેંક વાળા મને નોટિસો આપે કે ભરી જાઓ ભરના દીકરા ભેહુંના બાકીને ભરી જાઓ. પણ હમણાં હવે તારે ગામમાં નથી ઘર, સીમમાં નથી ખેતર, આટલો બધો માલ રાખ્યો છે, આ બધાય માલનો તમે નિભાવ કેમ કરો? ગામડે જૈન જીનાતીના ખેતરું ભેરવી. એલા કોકના ગામમાં જઈ કોકના ખેતરું ભેરવી તમારા માલનો નિભાવ કરો હે? ગમે ગામની અંદર જઈએ બરાબર, ઈ ગામની અંદર સરપંચનું ખેતર પહેલા ભેરવીએ પછી બીજાના ભેરવીએ. એલા સરપંચનું જ ખેતર કેમ પહેલા ભેરવો? એનું કારણ કે મોરા હોલા સરપંચ હોય તો આખું ગામ ફેરવી દે ને કડક સરપંચ હોય તો ગામ ફેરવી નાખીએ. તો તમે પાકા હું પાકીના પેટના. તમને એમ કે માલધારી ભોળાય છે? એલા માલધારી હાવ ભોળા હોય એવા અમે કઈ ભોળી ભાભીના નથી. પણ હમણાં સરપંચનું ખેતર ભેરવવા જાવ તમને પકડાઈ જવાની બીક ન લાગે? અરે 25 વર્ષ ત્યાં કોઈ પકડાણા નથી, પકડાવું નહીં. હજી સુધીમાં હાથ જ નથી આવ્યા? કોઈ હાથમાં નથી આવ્યા. કેમ નથી પકડાણા ઈ કે? એમાં અમારી બધી માલની ગોઠવણી કરેલ હોય. એમાં હું માલની ગોઠવણી હોય? જેટલી ભેહું ગાયું દોવા દેતી હોય બરાબર, એ બધી સરપંચના ખેતરમાં નાખીએ. ત્યાં કોણ ધ્યાન રાખતું હોય? ત્યાં મારો ભાઈ. પછી હક જેટલા ના દો દેતા હોય એ બધા રાખી આમ ધણહેરમાં હસારામાં. ત્યાં કોણ ઉભું હોય? ત્યાં ઉભો હું ખુદ ગબર. કામથી સરપંચ આવતા હોય કે સરપંચના કાકા આવતા હોય. બરાબર, તો અમે અમારી ભાષા ચાલુ કરી દઈએ આદાવરી. એલા કઈ એમાં ભાષા હોય ખરી? અરે એમાં માલધારીની કોડવડ ભાષા હોય. એમ કેવી કોડવડ ભાષા હોય ઈ કે? હું તારા કોડવડ છે ભૂકા કાઢી નાખે છેલ્લે કે આવે એમ. પછી તારો ભાઈ સામેથી હું જવાબ આપે? પછી મારો ભાઈ કયો મને કે હા એ કાયદા બે બળા મારીને કાઢી મૂકીએ, કોને ખબર પડે? તો હમણાં સરપંચ હું આખું ગામ થાય ને તોય તમે કોઈ દી પકડાવ નહીં? પાકા ભાઈ પાકા નહીં, પાકીના પેટના. પણ હમણાં ઈ તો બધું ઠીક, આ વનવગડાની માલિપા તમે માલ ઢોર ચારતા હો, તમે હાવ નવરી બજાર હો, તમારે જરાય કામ ના હોય. એક બાજુ તમારો માલ ચરતો હોય, બીજી બાજુ તમે બધાય ગોવાળી આવો, વડલાને છાયા બેઠા હોય ને મંડળી જમાવી હોય, હે વાતુના ગપોટા મારતા હોય, બીડીના હાંધા પછી હાંધા હોય, મારા ભેગા 2-3 વાંધા હોય ને અરે રાતી હોય. એટલે નવરા બેઠા તમે ટાઈમ પાસ કરવા, સમય પસાર કરવા, દોહા છંદ ભજન લોકગીત સાહિત્ય વાર્તાઓ વાતું આવું બધું કરતા હોય. એ માયલું સાહિત્ય તને કઈ આવડે ખરું? અરે એવા સાહિત્ય તો માલધારીની નાયડે હોય. નાયડે એમ નમૂનો બતાવ્યું છે. એમ બિબલા પડા પડા દિગા પડા પડા દિગા તડા પડા દિગા તડા તળી જાય જડે. એવા મામૂલા પડા દિગા પડા પડા દિગા તડા તળી જાય જડે. એવા બિબલા સાલા દિગા પડા દિગા તડા દિગા તડા દિગા પડા દિગા તડા દિગા ખલા બિંગલા બમ 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 બમ. આવું સાહિત્ય હોય હે? હમણાં આમાં તો નકરું બિમલા બિમલા તડા તડી થયું. તારા સાહિત્યમાં અમને સમજ ન પડી, તારા સાહિત્યમાં અમને જરાય ટપો ના પડ્યો. અરે તમને કોઈને ટપો ના પડ્યો તો અમારી હાથ પેટી વાથી અમને કોઈને નથી પડ્યો. આ બધું ઉપરથી આયેલું આવે, ઉપરથી પડ્યો. ભાઈ અરે બેહુને નાખે ભાલા અને ગાયુને નાખે રાડા. અરે બેહુને નાખે ભાલા અને ગાયુને નાખે રાડા. 45 વર્ષે લગ્ન કરે અને વાળ કરે કાળા. ભાઈ અરે ઇંગ્લિશમાં કે અંકલ અને ગુજરાતીમાં કે કાકા. અરે ઇંગ્લિશમાં કે અંકલ અને ગુજરાતીમાં કે કાકા. દીકરીનો જમાનો આવ્યો અને દીકરાના બાપા વરી ગયા વાકા. ભાઈ અરે બળો કે અમે બળા કેવાના અને મોટી રાખીએ મૂછ. અરે બળો કે અમે બળા કેવાના
અને મોટી રાખીએ મૂછ એક ઘેરે ખાલી પાવડો લેવા જઈએ કે તારી ભાભીને પૂછ ભાઈ ભાઈ અરે હું બેઠો તો ખાટલે અને ખાટલાની ભાંગી ઈ અરે હું બેઠો તો ખાટલે અને ખાટલાની ભાંગી ઈ મારાથી કઈ બોલાઈ ગયું હોય તો કોઈ ખોટી ન સળાવજો રી ભાઈ ભાઈ અરે ચીકો પડે મુજે નામનો રણ સંગ્રામમાં અરે ચીકો પડે મુજે નામનો રણ સંગ્રામમાં આકલ મારું તો ગધેડા કરી જાય ગામમાં ભાઈ ભાઈ કુડા તારી હાકલ થી આવું જ થાય પણ ભાઈ ભાઈ નાનતન બધું ઠીક પેલા તું અમને ઈ કે તું અહીંયા હું લેવા આવ્યો તારું આવવાનું કારણ હું ઈ કે અરે હું આ શેરીમાં નીહરો તો ઢીબાંગ ઢીબાંગ એવો અવાજ આવ્યો બરાબર ઈ અવાજે ને અવાજે મેં ડોકું તાડ્યું હા હા કે તમે હું બધું આદરું અમરા અહીંયા અમરણિયા પરિવારમાં ભાગવત સપ્તાહનું આયોજન છે એમાં અહીંયા ભગવાનની કૃષ્ણ લીલા થાય ભગવાનની રાસ લીલા થાય એની માલિપા ભગવાનના ધોળ પદ કીર્તન ધૂન ભજન આવું ગવાય છે તમે ભગવાનના ધોળ પદ કીર્તન ગાઓ ગાય આમાં તમારો ભગવાન કોઈ તમને પ્રસન્ન થયો ખરા અમરા ભગવાન પ્રસન્ન થવાની તું વાત કરે છે ભગવાન અમારી હારે કાયમીને માટે રાસલીલા રમે બોલ તારો હું કહેવાનું થાય છે તમને પ્રસન્ન થાય અમને કોઈ પ્રસન્ન નહીં થાય તને કોઈ દી ભગવાન પ્રસન્ન થાય જ નહીં કારણ કે તું કોકના ખેતરું ફેરવી દે આમાં ભગવાન પ્રસન્ન થાય પણ મારા 250 300 જીવે બસે ને ભાઈ પણ અમરાઈ તો તારા જીવ બચે બીજાને તો નુકસાની જાય ને નુકસાની જાય ને બાપને મારા બાપને શું જાય ઈ બરાબર એટલે તારે ભગવાનના દર્શન કરવા જ છે હાવ નક્કી પાકું પાકું અમરા જો તારે ભગવાનના દર્શન કરવા હોય તો તારે પેલા ભગવાનને રીઝવવા પડે ભગવાનને ભીંજવવા પડે એલા ભીંજવવા નહીં ભગવાનને રીઝવવા પડે એટલે ભગવાનને પ્રસન્ન કરવા પડે પેલા તું અમને ઈ કે તને કઈ કીર્તન ગાતા આવડે ખરું જેવું તેવું આવડે એમ સિમ્પલ બતાવીજી હા બોલું છે જાગીરે માલણું જાગ જાગીરે માલણું જાગ અટાણે નથી જગાડવા આવું ગવાય આને કીર્તન કહેવાય એટલે આ સરસ મજાનું ભગવાનનું કીર્તન ગા કીર્તન ઓય ઓય એમ ક્યો ને કીર્તન હું તો કીર્તન ગાઈ દઉં બસ કીર્તન ગા जिसकी बीबी छोटी उसका भी बड़ा नाम है कमल में बिठा लो टिंग टणो टिंग टणो टिंग टणो टांग એ ટિંટોણટ વારી તારી પટ્ટી અવરી ચડી ગઈ આવું ગવાય એલા સરસ મજાનું ભગવાનનું કીર્તન ગા આથી સરસ હા રંભા હો રંભા હો બસ રેવા દે રંભામાં છે ને લે લાગ એટલે આવું નો ગવાય આ તને કીર્તન તો નો જ આવડ્યું જો તને કઈ ગણપતિ બાપાનું સ્તુતિ સ્તવન ભજન કઈ આવડતું હોય તો ઈ સંભળાય ગણપતિ બાપાનું હા મને ગણપતિ બાપાનું ભજન ફાવે એમ થવા દે ગણપતિ આયો બાપા જેસીબી લાયો ગણપતિ આયો બાપા જેસીબી લાયો એ જેસીબી વાળી રીધી સીધી લાયો ઓય હું તો ગણપતિ બાપા હું કોન્ટ્રાક્ટ રાખ્યો તો હું કો જેસીબી રહ્યો એટલે તને આય નો આવડ્યું તારા માટે છેલ્લી ટ્રાય 1 2 ને 3 ટ્રાય પૂરું થઈ જાય હે જો તને કઈ ભજન આવડતું હોય તો ઈ સંભળાય પેલા તો અમને ઈ કે તું કઈ કલાકાર છો અરે કલાકાર હું રેડિયો સ્ટેશન માં ગયો તે રેડિયોમાં ના સાંભળતી પાછો આવ્યો એમ થવા દે ભજન પાદરની એ પનિહારી મુસુવારી બેન રે કોડા મુસુ વારી બેન નહીં પાદરની પનહારી પૂછું મારી બેન ઓય હું તો કો મુસુવારી બેન આ ક્યાંથી ફેર પડે હે અમરા આને કીર્તન નો કહેવાય આને કઠણાઈ કહેવાય હે અને હાવ સફરજન જેવો થાવ એટલે હું જા હા આલે વિનો ફાળાની યાદી લઈ લે ભાષા હોય ને ઉકલે નહીં હું ભાષા હોવી જોઈએ ગમે લખેલું કા ભાઈ હા લખેલું હોવું જોઈએ ભાષા ગમે હોય હાથ ભાષા જાણીએ ભગવાનની કૃપા છે 51 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા મહેશભાઈ લખનભાઈ જોગિયા 100 રૂપિયા બીજા રામ ભરોસે 100 રૂપિયા નટુભાઈ ધનજીભાઈ મિસ્ત્રી ભડગામાં જોશીપરા 100 રૂપિયા હર્ષુભાઈ ભનુભાઈ મિસ્ત્રી 100 રૂપિયા ઉષાબેન
સોલંકી દોલતપરા રામનગર 100 રૂપિયા રામ ભરોસે 1001 રૂપિયા અરુણભાઈ મોઢા ચામુંડા મંડપ સર્વિસ દોલતપરા રૂપિયા 100 ગોકુળ ફ્લોર મિલ 251 રૂપિયા દિનેશભાઈ અરવિંદ પાર્ક 151 રૂપિયા ગુલાબભાઈ માથુકિયા 100 રૂપિયા રતિલાલ હસરતભાઈ ગોરેચા 551 રૂપિયા મનસુખભાઈ પુનાભાઈ પાઘડાર અરવિંદ પાર્ક 500 રૂપિયા રામ ભરોસે 500 રૂપિયા ઉત્સવ રબર જયંતિભાઈ બુટાણી 100 રૂપિયા વાલજીભાઈ પ્રેમજીભાઈ તલસાણિયા 100 રૂપિયા સંતોષબેન વાલજીભાઈ તલસાણિયા 100 રૂપિયા કેશુભાઈ વાલજીભાઈ તલસાણિયા 100 રૂપિયા ડાયાભાઈ વાલજીભાઈ 100 રૂપિયા કાશીબેન ડાયાભાઈ તલસાણિયા 151 રૂપિયા વજુભાઈ ગોહેલ જુનાગઢ 100 રૂપિયા ખોડિયાર ઇલેક્ટ્રિક જુનાગઢ 100 રૂપિયા પ્રવીણભાઈ ધનજીભાઈ બાટવા 201 રૂપિયા શ્રી હરિ શીડ સાવલિયાભાઈ 251 રૂપિયા જય વુડન વર્કર્સ જોશીપુરા 100 રૂપિયા શિવમ જનરલ સ્ટોર કોકના છોકરા બીજા હે તો ઘીરે આવશે 201 રૂપિયા ભીખુભાઈ સમજુભાઈ હોરા 51 રૂપિયા રાધેશ્યામ ગાંઠિયા 100 રૂપિયા કરણભાઈ ઓડેદરા તરફથી ભેટ મળે બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય હાલો ભેટ લખવા વાળા ભાઈ સરસ મજાની ભેટ લખે છે અને અક્ષર બહુ સુંદર મજાના કરે છે તમારે કોઈને આ યાદીમાં લખાવવું હોય તો લખવા વાળા જે એનું કામ ચાલુ રાખ્યું છે કદાચ ભૂલાઈ ગયું હોય તો એમ આમાં હું હોય વિનુભાઈ હા તમે આમાં લખવા વાળા 2-3 ઘુમરા મારી લ્યો હા તો જે નસીબમાં હોય થાય પણ અહીંયા બેઠા બેઠા કઈ ના થાય એ વાત મુદ્દાની છે ભાઈ એટલે અમરો ભગવાનના દર્શન કરવા માટે કીર્તન ગાય છે અને કીર્તનમાં કહે છે કે હે પરિબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ પ્રભુ હે ઠાકોરજી તમે મારાથી ક્યાંય દૂર નથી તમારી છબી મારા નજરની સામે છે એટલે અમરો કીર્તનમાં શું કહેવા માંગે છે એકાન તારી છબી રે મારી નજરે તારે કાન ઓ કાન તારી છબી રે મારી નજરે તારે નજરે તારે ને મારા મનમાં પડે કાન તારી છબી રે મારી નજરે તારે નજરે તારે મારા નજરે તારે મારા વસે પ્રાણ તારી છબી રે મારી નજરે તારે તારી છબી એમ મારા પીછનો એકાનાએ મુગત થયો અને વળી કાને કુંડલ સોહા એ મોર કૃષ્ણ હે કનૈયા મુગો પધરો ઓ કાને કુંડલ સોહા નમ બંશી એ લીધી કાને હાથમાં અને વળી ગૌતેન ચાલવા જા એ બંસી દી કનૈયાએ હાથમાં હો ગવલેન ચારવા જાય અરે હાલો વેણુ ના નદનું ના
बाजू बंद काना ने मेरी खाने वरी उड़वे चपंता मां ए बाबा है बाजू बंद कन्हैया ने मेरी खा हो उड़वे चपंता मां तम भरी शोभा कान जी दीपुता फने इन वरी जोमी रजनीला परिसभा मां कान विखुटा फवे जोवी रजनी ना अरे हालो प्यारो छोड़ी ने ભાઈ ભાઈ વાહ અમરા વાહ તે ખરેખર ભાવથી ગાયું હૃદયના ઊંડાણથી ગાયું માની લે ભગવાનના દર્શન થઈ જ ગયા ભગવાન કેવા કલર ના હોય એલા ભગવાન શ્યામ કલર ના હોય એને કપડા કેવા પહેર્યા હોય આંબેડ ભગવાન શ્યામ કલર ના હોય ભગવાને પીડા પિતાંબર પહેર્યા હોય એ પગમાં ઘૂઘરા બાંધ્યા હોય અવાજ આવે એ દિશામાં વયો જા અને ભગવાન મળે ને તો ભગવાનના પગમાં પડી જાજે તારો ઉદ્ધાર થઈ જાહે કલ્યાણ થઈ જાહે બેડો પાર થઈ જાહે હું વાત છે એ કોડા આ બાજુ એલા ન્યા ભગવાન સાથે તું પગમાં પડ્યો તો તમે કે ભગવાને પીરા એને એ પીરા હું પીરા એલા ભગવાને તો પીડા પિતાંબર પહેર્યા હોય ન્યા હું છે એને તો ટી-શર્ટ હથેલું અર્ધીભાઈ નું ભગવાન ટી-શર્ટ વાળા ના હોય કોડા ભગવાને પીડા પિતાંબર પહેર્યા હોય જરે કસી જામા શોભતા હોય માથા પર મુકટ ધારણ કર્યો હોય મુકટ માથે રૂડું મજાનું મોર પીછ શોભતું હોય ભગવાનના મુખારવિંદની માલિપા દાડમની કડી જેવા રૂડા મજાના દાંત શોભતા હોય ભગવાનના મુખારવિંદની અંદર 135 વાળી ફાકી હોય એલા એને તો પાનના બીડલા કહેવાય લવિંગ સુપારી એલસી પાન બીડલા એ ભગવાનના હાથમાં રૂડી મજાની બંસરી સોંપતી હોય અમરા અને ભગવાનના પગમાં ઘૂઘરા રૂમઝુમ વાગતા હોય અને ભગવાનની છેલ્લી નિશાની સાંભળી લે ભગવાન જ્યાં હોય ને અમરા ત્યાં એકદમ પ્રકાશ તેજ હોય વિદ્યાવાળાનો હું વિદ્યાવાળાનો કોડા ભગવાન સ્વયં પ્રકાશિત હોય એટલે જો ઘૂઘરાનો અવાજ આવે ને એ દિશામાં વયો જા મોડું કરમાં અને મોડું કરીશ તો ભગવાન અંતર ધ્યાન થઈ જાહે અને ભગવાન વગર ગોપીજનોના મહિમાટ કોણ લૂટશે ભૂખો રહીશ હાચો
અરે મારા નાથ, હું તો ગોતીને થાક્યો અને અંશે તમે મને ભેગા થઈ ગયા અને મારો બેડો પાર થઈ ગયો. ઓહ માય ડિયર ફ્રેન્ડ ઇઝ ભગવાન. હાવ આર યુ? હે દ્વારકાનું ઊંચું મંદિરને માથે ધોરી ધજા, દ્વારકાનું ઊંચું મંદિરને માથે ધોરી ધજા. ખાવા પીવાનું કોઈ ના પૂછે ને ગોમતીજીમાં નાવા ધોવાની મજા મારો બધા ડુબાકા ડુબો. સુખા ઓ ભગવાન, એટલે તે અત્યારે મોડો ધક્કો કેમ ખાધો? અરે ભગવાન, મોડો ધક્કો ખાવાનું કારણ ઈ કેમ સુખા? હું મારી ગાયને ખીલે નીંદ નાખવા ગયો તો મારી એકેય ગાય હાજર ન મળે. બસ સુખા, તારી ગાય તો હોરનપુરમાં જ હું છોડતો આવ્યો. તમે છોડી આવ્યા? હા સુખા, તું સૂતો તો ને મને હમણાં નીંદર નથી આવતી. તમને કેમ નીંદર નથી આવતી? સુખા ગમ હમણાં નીંદર નથી આવતી. અણજપો થઈ જાય? સુખા એવું કઈ નથી, ઉજાગરા વધી જાય છે. તો ઘેરની તીકડી પીતી જવાય. બસ સુખા તોય નથી આવતી. એક કરે 10 ઠઠેડાય તો પછી ઉઠતી નથી. ના ઉઠે તો મારા બાપ નું જાય. હું એ સુખા, એલા તું પાછળથી પણ મારું ભાત લેવો. હું કોઈ દી લઈને આવ્યો તાજ લઈને આવું. તો સુખા હવે જમવાનું શું કરશું? મને બહુ ભૂખ લાગી છે. આ ગમે આ લોજમાં વયા જાઉં. એલા અહીંયા કી લોજ હોય? ના હોય. અરે આ બધી વનોકડું છે કે લોજ જ ના હોય. તો હવે કરશું હું? પણ જો તને કઈ ખબર છે, હું હમણાંથી કંસરાજાના મયરેથી મહેચો નીકળશે. અહીંથી નીકળશે? હા સુખા, તો જ આપણે મય લઈ લેશું. એના મય લેવ પણ મારા ખીચામાં કઈ છે નહીં હો. પણ સુખા જ આપણને પૈસા નથી આપવા, જ આપણે મય લૂંટી લેવું હા, છે. એમાં હું સૌ લ્યો. તો પછી મારી માં એક શરત છે. એમાં હું તમારી વળી શરત કાઢીને બેઠા? તું મારી બાજુ જ ફરતો નહીં. અરે ના ફરું, ગાડાનો વ્હીલ ફરે તો ભાઈડો ફરે. એ તારો હોગો ગાડાનો બીજ તો ફરે. અરે આ ગાડું બ્રેક વાળું છે ને માનું ડાયમાનું ગાડું આજ 20 વર્ષ ત્યાં પલાતમાં પડ્યા કાઢેલું. તો ના આટો ન ફરે આટો. અને જો સુખા કદાચ મયર અહીંયા આવે અને તને પૂછે કે તમારા ભગવાન છે, તો સુખા તને કહેતો નહીં. એને કઈ વાત નહીં કરે. તમે એક કામ કરો, તમારી નિશાની મને દેતા જાઓ અને તમે ગમે અહીંયા આડાવરા હતાઈ જાઓ. એને કઈ વાત ના કરું. અને એક ખાસ જાને જો ગમે અહીંયા હતાવ અને ક્યાંય ઝાડવા માટે હતાવ તો બધાય ઝાડવા માટે ચડજો, પણ એક વડલા માટે ન ચડતા. ગયા મત કે આગ્યા છે તો મોટું કરી દે પોપિયા જેવું. એ હું ગયા સવા આઈની બાની ઘરે છોકરાઓને લઈને વેકેશન કરવા ગયા. હવે કઈ નક્કી નથી. હું એ લોજમાં જમવા જાઉં. એ જારી નજર હાથ પગ હાથ મૂકીની જારી તમારા બાપની નથી. પૂછા ખાસા વગરની જારી નજર પગ મૂકી દો એટલે અમારી જારી કોમ્પ્યુટર સિસ્ટમ મારી છે. પગ મૂકો એટલે ખુલી જાય. મૂકો એક કરે 2 પગ. એ બે ને એક પગ એટલે 2 પગ. મૂકો હાલ વ્યક્તિ એક પગ. એ બેના આ બલૂન આવ્યું કે હું? બેનાઈ મહારાજની ડેલી ખોઈ એ ડેલી નથી, તારી ડોહી જારી છે. અરે આ જારી કોઈ દી ખોલો છો કે નહીં? અરે ઈ જારી દીમાં 20 વાર બંધ થઈને દીમાં 20 વાર ખોલીએ. પણ 2001ની સાલમાં ઓલો ભૂકંપ ના આવ્યો. ના આવ્યો નહીં, તારો બાપો આવ્યો તો ને બધું ખંડેર કરી નાખ્યું તો ને ડટાઈ ગયો તો માન ટાટિયો જાલીને ખેંચો ને પાછો ભૂલી કેમ જાશો? આ તેદીની અમારી જારી થેલ મેલ ખાઈ ગઈ. 18 લીટર તો બલલ ઓલ પી ગઈ. ઓહો, તો તું ઘૂંટણા ભર્યા. કેટલા ભરી ગઈ? એ બેના આ મારા જેટલા છે, પણ આમ સહિતા તો જા બંગલો તમારો કે ભાડે રહ્યો? આ ખુદ ગબડો બંગલો. બાકી આકડે ઠાઠ બનાવ્યો જગા મગા જોઈ લે. પા કેમ તા ઊંચા નીચું તાહા બાંગું થઈ ગયું થોડું? ઊંચા નીચું તો ઝીણે ઝીણે આસકાવે રાખે, ઝીણી ઝીણી જોબ ખાતે રાખે. હું રહેવામાં કોઈ જાતની તકલીફ નથી. તો ભલે નકર માછલો કોકતીક નો પડે ની કરોડ ધૂમ ક્યાંક ડટાઈ જાવ ની. એમ તો હું માસલા બાઈને હું બીજાને અંદર હું રહું. આ આખું જુનાગઢ ભેગું થાય તો ડટાઈ આ કોઈ દી. એ બેના મારે જે બીજી કઈક સવિતા રાખી લાગે. જો તો ખરા ઓલી બાજુ ઘરનું ડોશી મશીન લીધું કોણ? એ ટીવી નથી, તારો બાપ છે રેડિયો. હું ટીવી ની ગગી લે જા. તને તેમ કે ટીવી છે એથી તો મોટો મારા નો રેડિયો નીકળ્યો. તો મારા નું ટીવી કેવડું હોય છે? અરે આ રેડિયો ની અંદર કરીને સંભળાય એવો રેડિયો છે. એમ આમાં કઈ સુવિધા આવે? આમાં તમારે શું સુવિધા જોઈએ? મારા જેમાં રેલવે સ્ટેશન આવે, રેલવે સ્ટેશન ના આવે, તો બસ સ્ટેન્ડ આવે, બસ સ્ટેન્ડ ના આવે, તો પોલીસ સ્ટેશન તો આવતું જ હશે. પોલીસ સ્ટેશન ના આવે. તો શું આવે? એમાં આવે તારું ડોહું આવે સિલોન. સિલોન એટલે વરી ઈ હું તારા જન્મ પહેલાનું ચાલુ છે. તમે રેડિયો ના રાખો તો તમને ખબર ના હોય. ક્યાંથી લેવા? એટલે એ ભાઈ જુનાગઢ સિટી માંથી. એ બેના એવી આઈટમ તો મારા માં જથ્થા બનશે. જો લે ઓલી બાજુ ઘરનો ટાવર ઉભો કર્યો ખુદ ડોડા ફોન નો. એ રેફ્રિકેશન નથી, તારી માસી છે ઘર ઘંટી. હું રેફ્રિકેશન લે જા. જો લે ક્યાંથી ચડાવી ઘર ઘંટી? અરે ઘર ઘંટી માં હવાલાની સિસ્ટમ નથી આવતી. તો હું આવે? તમે માથેથી ઘઉં ઓરો ઓરી
આગું પડે હા, હા. એ બધું ઓહેડી લેવાનું. બીજું નજીક પડે પાછું તમે અંદર ઓલી દ્યો એટલે ડાયરેક્ટ રોટલી પછી રોટલી રોટલી પછી લે લે રોટલી લે લે રોટલી લે પછી લે 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 આવી સવિતા બેન હા અને રીંગણું નાખો ને હા એટલે ઓરો નહીં રે ને ઓરો નાખો તો રીંગણું નહીં રે, ગલકો નાખી દો ગીહોળું નહીં રે, ચણા લોટની ગુળ નાખી દો ભજીયા નહીં રે, ભજીયા નાખી દો ખાટિયા ઢોકળા નહીં ખાંડનો રે, કટો નાખી દો સાહણી સાહણી નાખી દો પતાહ નહીં રે, પતાહ નાખી દો સાહણી પાછી નહીં. સાહણી નાખી દો તો તમારે ડોઈ ઘટતી થઈ જાય જામ. લે ઈ તો આપણે કઈ વિચાર્યું નહીં બેના એ બેના આપણે વાતો તો કઈ નહીં કરી છે પણ આ કોણ છે તને કઈ ખબર પડી? અરે આ તો છે માટા ભાભીનો અમરો. બોલો બોલો આ તો કોક જાણીતું નહીં હીરો એ. તું એને કેમ ભરે છે? અરે મને તો અણહાર ઉપર ખબર પડી. કેનો આરામ હે? મને તેની માનો અણહાર આવે છે ની માનો જોજે જીમણા એ અમરા હાડો 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 તું અમરો જ છો કે નહીં? હું અમરેશ હા. તું મને વાતી ગઈ હું તને ના વાંચતો. એટલે તું મને વેચતો નહીં? અરે તારી પરખે જ રહું ખોચામાં તું કદી બાયણે નીકળતો વરતને ઓછા રૂપિયા વ્યાજે લેતો હોય તો બાયણે નીકળ્યા જેવું નારી એવું ના કરતો હોય તો ખોજે તો છે ને કે પછી મોતિયો આવી ગયો. હવે વર્તાણી તારા માયસીના અણહાર માથે તું વર્તાણી, તારા માયસીના અણહાર માથે ઓલી પાસી કે નહીં? અરે પાસી આ તારા ભેગી ગગી કોણ? લે અને ના વેચતી અરે હાવ ભૂલકણો તારા મગજ છે કે નહીં પેલો માર છે કે પછી ભાડે દીધો? અરે હવે મારો મગજ કામ કરતો નથી. આખે આરતી બેતાલા હુજવાનો હાંધો બે આંખમાં મોતિયા અને મારી ઉંમર થઈ ગઈ ગગી વર્તાણી ની વા. અરે અમરા કાકા હું છે ડાયા ભાઈની લખી. બોલો બોલો ડાયાભાઈ ની લખી. અરે લખી તું તો હજ કાઠું કરી ગઈ. કઈ વધીએ નહીં કાંઈ? મારા ગોઠણ જેવડી હતી નતા તું તો સંભળા કાઢી ગયો. અરે હમણાં બબ્બે ચમચી કોમ્પ્લાન બોય ચાલુ કર્યું અને હું વૈધે સૈડી સંભરા ઉપર સંભરું બબ્બે સાર ડોડા. અરે લખી જેદી તું નાની હતી ને તેદી હું તને ચટાકા પટાકા લઈ દેતો, પાણીપુરી ખવડાવ લઈ જતો, તને હું ભૂંગળાની કોથળીઓ લઈ દેતો, દર રવિવારે તને હું શક્કરબાગે લઈ જતો, ઈ હાચો. તારા નાકમાંથી હું સેડા કાઢતો ને એ સમયમાં તારી માનો હું જમાનો એક એક હાથ હાથ ભેવું ડોઈ નાખે એવી તારી માં લુટકી ની હો અને મારો ડાયોભાઈ ગેમાના પેટનો હો અને તારી માં કટારના પેટની હો અને મેં તારી માના ભમરા વાળા રોટલા ખાધા ની વાતું કરીમાં હો. ઈ ભમરા વાળા ના હોય પણ હું બાયો માણાના હાથ પકડ છેટો મને શરમાતો નથી નકટા નીલજા મેલ 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 તારો જરી હાથ પકડ્યો એમાં રાયડો લઈને સીવો દીધી જરી હાથ પકડ્યો એમાં કા રાયડું તો નાખે ને અરે પકડી લે મારા બે હાથ. તારા બે હાથ તમારો ગુડવા સોલામાં ભરાવસ ઈ ભમરા વાળા ના હોય ને પાકી ગીલા હોય અને આની મેં તને રોટલા ખવડાવવા તમ બોલছো ને બોલ છે ને તોટાને એની મેં કે મફત રોટલા ખવડાવ્યા. તે હું 10 વીઘા કે ખાતે કરી દીધી અરે એની માં મારા ભાઈની મિસિસ છે મિસિસ. બાન થાને તારું તારી ઘરે ક્યાં હાલતું નથી ને તું અહીં હું મોટી મોટી કસન ખોટી હોશિયારી કરશો ઘરે તો મ્યાનું મીંદડું થઈ જાય જેમ તમે એમ કયો એમ અને પાછું અહીંયા ડબડબ કસન લો કે સોરી અરે એ વાતમાં તું દાલિયા ખાજે હો. કેમ અરે આ તો કેસરી સિંહ છે કેસરી. કેસરી સિંહ તો દેખાવનો જ છે અરે આપણી ઘરે પડકારે વાતું થાય ટપોલે વાતું થાય. કેવી રીતના હું ફળિયા સરે બેઠો હોય બેઠો હોય અને પડકારો કરું એ બની દીકરી હા પાણીનો ગ્લાસ લઈ લે એટલે ગાગા પાણીનો ગ્લાસ આવે. હવે ડોલ ભરીને નાખ દે માથે ટાટા પણ એ ખહ જાય એ બની દીકરી ચાની ડીશ લઈ લે એટલે ગાગા ચાની ડીશ આવે. ઓહો એ બની દીકરી ચાની કીટલી લઈ લે એટલે ગાયગા ચાની કીટલી આવે. પણ આ બધું કઈ આવે એ હું ફરિયા વસારે ઠામ ઉટકતો હોય તઈ આવે. હવે તો કાંધી ઉતારી દીધી અને આખા ગામની કાંધી ઉતારી દીધી ઉટકા દેખને નોકો પડ્યો એમાં કઈ નવી નવાઈ કોણ નવી નવાઈ ડોરે પાણી તાજે પાણી હું ઈ કેતા કોણ? ઈ કેતા તારા કાકી. હો બહુ હારું હેલો તમારી પણ. આ તો હું ભોળો છું ને આહા એટલે મેં મારા ઘરની કહાની કહી દીધી બરાબર. કારણ કે હું ડેલો ખુલ્લો રાખીને ઠામને વિસરું આહા. ને ડોલતપરાની અંદર બધા ડેલા પેક કરીને વિસરે. ઈ બધી વાતો તું રેવા દે અહીંયા લાયેલ તારું કામ છે
અરે મેં સાંભળ્યું છે કે નંદબાવનો લાલો કનૈયો કાનો અહીં રસ્તો રોકીને ઊભો છે અને જે કોઈથી મય વેચવા નીકળે મૈયારા એના મય લૂંટી લે. સાચી વાત છે? અરે આ હાથી ત્યાં દોલતપરાની સીમમાં છે. તો અમારે મય વેચવા જાવ કંસરાજને લગવા ભરવા જાવ કેમ જવું અમારે? હવે તમારે આથમની બાજુ જવું કે ઉગમની બાજુ જવું? અમારે ઉગમની બાજુ. તો એને આથમની બાજુ ચડાવવું. કામ થઈ જાય લેતો તો. તો એને આથમની બાજુ ચડાવવું એક શરતે. તમારે મને જરીક મય ચખાડવા પડે. જરીક ની ક્યાં વાત કરશો? અમે તો માઠના માઠ ભરેનામાં બે ત્રણ તો ખાના છે, નાનામાં તો કેટલા ખાના છે જે કોઈને ખબર જ નથી પડી. ભૂલૈયા જેવું છે. જમરા કાકા, હા ગગી. તમે તમારા ભગવાન એમ કે આડે રસ્તે ચડાવી દો ને, આખે આખા માટ આપો. કારણ કે તમે સેવડી નાઈટના કદાચ ને તમારા ભગવાન કે ભટકે ને કે પૂછે તો તમે શું કહો? અરે હવે તમે ઉપાધિ કરો માં. મેં તમારી પાસે જરીક મય ચાખવા માંગ્યું તો તમે મને આખા બોઘડાની વાત કરો. હવે 110% તમારું કામ થઈ ગયું, સમજી લ્યો. હું કામ થઈ ગયું? હું તમે તમારા ભગવાનને કહો? અરે મારા ભગવાન મને ભેગા જ નહીં થાય ને એમ છતાં ભેગા થાય. ભેગા તમે કાયમી હોય. અને મને ભેગા થાય અને મને કહે કે બાયુ કોણ હતી, એટલે હું કદી બાયુ હતી ઓલી ગોધરિયાની વહુ. ભમરા કાકા, તમારા બાપાને ઘેરે ક્યાં મય માખણ કઈ ખોટ છે કઈ? અરે મારા બાપાની આ તો ભેવું ને ગાયું દુજાણી ઠીકા ઠીક ની બોલ છે. બહુ ઠીકા ઠીક ને. હા, હું તમારે છે. અરે તમારે હું છે? અમારે બાણી બકરી એ નથી. અરે બાડી બકરી ની થામા તારા બાપા સારતા હતા. અમારા બાપા શું સારતા? નરિયા. ફરી વૈડા રે રે અરે એના યદ વચ્ચે ઝઘડા થાય. એ માહે રાહે મારી જાતે મે મારવાના अब रखो ए भाननी हूँ बेटे हो. अरे તમે સેના માગો મારા દાન એ ભરીએ ભરીએ માથરે ભરીએ રમાયો મેરામાં
દિલદારી કઈની એને બોલાવો આઈલા જામની છોગાડા રે 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 કચન રાજ છે કચૈના તેની કચરણ તા ગોવાડા ભાગવું પડ્યું તું હવે આના બાપાની ઘરે કઈ ખાવાનું તો ભીખ માંગતા ચોરીઓ કરતા ભૂલી ગયા એ બાપા આમ આવતી નહીં હો બાંધ તને સમસા જેવા એ ચમચો કોને કીધો તને 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 હતરવા તને તો ઠીક હું તો ઠીક હવે એને કહી દે હું કઈ આ બોલે તો ખરો ઘરે જાવ ને પાછું એ કઈને હું કોસ 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 એ મરી ગયેલી ઘોડે ની ઠેકીને કહી દે ટેકીને કઈને હું કોસ 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 એ લબાડ એમના બોલાય એને કહી દે કંસ કોણ હતો એમ એ હું તારી પડખે ઉભો મારા માથા માથે હાથ મૂકો અરે તારી પડખે ઉભો એને કહી દે છે કોસ 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 કરતાથી તું બંધ થઈ જાજે હા અરે ઈ તો મેં કહેવાની જ કાંઈ કે કંસે મારો રાજા છે ને મરે ને લગવા ભરવા જન તું કેવાનો કોણ છે હવે કોસ 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 કરતાથી તું બંધ થઈ જાજે હવે તારો કોસ મારે દોલતપરા ગામની અંદર બાલ મંદિરમાં પતાવાનો તો કસ કસ તેથી તું હતો તે દીનો સાહેબ હતો શું કામ કરતો ચોકલેટ ખાતો ઈ ધંધા કર્યા દીકરા તમે ઈ ધંધા કર્યા બીજા હારા ધંધા તમને આવડે તો કરો ને એટલે તો કરો એ દીકરો કોને કીધો તું ભગવાનનો થા હોય કે ને પેલા હું ભગવાનનો ભગત છું ભગવાનના ભગત હોય ભગવાનના ખાસ હોય ભગવાનના ગોવાળિયા હોય ભગવાનના ચમચા હોય એ ગોપીજનો દીકરા સમાન જ ગણે દીકરા એટલે તને કીધું દીકરા સમજાઈ ગયું મમ્મી સમજાઈ ગયું મમ્મી લઈ લ્યો ફેર અટાણે જડશે નહીં પાછો વેનુય જય હો કૃષ્ણ કનૈયા લાલ કી જય અવાજ કરો માં 100 રૂપિયા લખણભાઈ વીરાભાઈ બલદાણિયા 251 રૂપિયા સંજીભાઈ વજુભાઈ 100 રૂપિયા અમારે સ્વર્ગસ્થ પ્રભાબેન લાલજીભાઈ સુરેલિયા 100 રૂપિયા સ્વર્ગસ્થ કેશુભાઈ ગામ સરગવાડા 251 રૂપિયા અમારે રામ ભરોસે 100 રૂપિયા ચંદનબેન રાજપુરા જુનાગઢ 51 રૂપિયા વિજયાબેન તરફથી અને 51 રૂપિયા અમારે રામ ભરોસે સુખા 100 રૂપિયા પ્રફુલાબેન મહેતા 100 રૂપિયા સ્વર્ગસ્થ હર્ષદભાઈ પંડ્યા કેશોદ 100 રૂપિયા સ્વર્ગસ્થ રમણીકભાઈ પંડ્યા કેશોદ 100 રૂપિયા સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન પંડ્યા કેશોદ 51 રૂપિયા રામ ભરોસે 251 રૂપિયા ભીખાભાઈ રત્નાભાઈ ગામ માંડાભર 251 રૂપિયા ધડુકભાઈ 251 રૂપિયા અને 100 રૂપિયા અમારે ભાવેશભાઈ રસિકભાઈ ગામ ઢસાવાડા 100 રૂપિયા દિનેશભાઈ બાબુભાઈ તરફથી 100 રૂપિયા અમારે રામ ભરોસે 151 રૂપિયા મુકેશભાઈ મુરજીભાઈ શેરી નંબર 1 251 રૂપિયા ઉમેશભાઈ નાગજીભાઈ થાનકી શેરી નંબર 1 100 રૂપિયા ધનાભાઈ આહિર 100 રૂપિયા અમારે જીવાભાઈ કરંગિયા 100 રૂપિયા દિલીપભાઈ બારણિયા ઉપલેટા 100 રૂપિયા વસંતભાઈ બગસરા 501 રૂપિયા ગોપાલભાઈ દેવજીભાઈ વડગામા જુનાગઢ અને 501 રૂપિયા બારોટ નિલેશભાઈ કનૈયાલાલભાઈ વડોદર 151 રૂપિયા ઉમરાડિયા ધીરજલાલ વીરજીભાઈ 251 રૂપિયા સ્વર્ગસ્થ શારદાબેન ગોરધનભાઈ ભાડેર 101 રૂપિયા ઉમરાડિયા નૈનાબેન ધીરુભાઈ 151 રૂપિયા જીવનભાઈ ભુવનભાઈ મુંબઈ 551 રૂપિયા ગોરધનભાઈ દેવરાજભાઈ અરવિંદ પાર્ક 500 રૂપિયા ભરતભાઈ છગનભાઈ મણવર અરવિંદ પાર્ક 511 રૂપિયા ધીરુભાઈ રૂગનાથભાઈ આમરણીયા રાજકોટ 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા હમીરભાઈ આહિર 100 રૂપિયા રામ ભરોસે 100 રૂપિયા કિશોરભાઈ દેવરાજભાઈ ગામ વડોદર અને 100 રૂપિયા રમેશભાઈ મોહનભાઈ વડગામા તરફથી ભેટ મળે બોલીએ કૃષ્ણ કનૈયા
હજી અમે કેના મૈયારા છીએ તો તમને ખબર નથી. કોના? નહીં તો તમે એડા ભાજનારીઓ ગોયતા એના જેડો ક્યાં જ આવી. અમે મૈયારા કંસી રાજાના વાલા કોઈને ન દઈએ દાન. હારે વાલા કોઈને ન દઈએ દાન રે. મારા ગડો મારો મેરી દિયો ને કુંવર કાન રે. મારા ગડો મારો મેરી દિયો ને સુંદર જો તો ખરા આપણા આંગણામાં અંજવારા છે. માતાજી પધાર્યા લાગે. દર્શન કર કંઈક માગવું હોય તો માગી લે. આશીર્વાદ આશીર્વાદ ગગી આશીર્વાદ. અરે ગગી મારું પ્રમાણ કોઈ માપવા નથી હું તમારું પ્રમાણ માપવા આવી. અરે ગગી મારી પાસે ઘણા વચન હતા. બધા છોકરાઓની પરીક્ષામાં બધા છોકરા આદાવરા ઉછીના લઈ ગયા. અરે ખીચામાં હાથ નાખીને જોઈ જાઓ. અરે વચન દીધું. ભાષા છે એને લાઈ નાખલા પાછા મારી દીકરી છે ને આ ભીમગિયારી માંથી આવજે અને માં તું રતાનું ગાડેલ બાફેલા લેતી આવજે એ બેના અને હાફૂસ કેરી લેતી આવજે 250 ગ્રામ. એ બેના આ જીભ ઉપરથી અને પગ ઉપરથી મને એવું લાગે છે કે આ કાડકામાં આવવા જોઈએ. કાંટામાં નથી. તો ચામુંડામાં, ચામુંડમાં નથી. તો દસામાં, એ દશામાં તો હાંડલીમાં તો હોય. હું તો ખુરશીમાં દેતો. ઈ હાચું. તો ખોડિયારમાં, તું શેના નામ બગાડ્યું બીજ? મારા મોંથી બોલતી નથી. તું નામ બોલાવું મને. પણ તમને ખબર કેમ પડે કે તમે કોણ છો એમ? પાટી ગા રોમા ભાને. થી નરેશ કનોડિયા ક્યાં ગયા? તે અડધી રાતે હું લેવા આવ્યા? કેવી રીતના લે હો? અને બાપ દાદા વખતની એની પાસે 100 વીઘા જમીન હતી. આમનામ હોડ કાઢ્યું. આ ગરબેરીમાં જમીનની ગરબેરીમાં 5 વીઘા રહેશે એ વેચાણ તૈયારીમાં જ છે. અને તમારા ખેતરમાં ઈ થાય.
सुधीर श्याम ये नंद राजा कान कुंवर मारू कान कुंवर मारू नाम रे रंगी बीनी राधा दिने मारू नाम रे रंगी बीनी राधा दिने मारू अरे शेलड़ा ओ शेलड़ा माखन ना गेलड़ा राम छेलड़ा माखन ना गेलड़ा राधा जीवन प्राण शेलड़ा शेलड़ा ओ शेलड़ा माखन ना गेलड़ा राधा जीवन प्राण छेलड़ा 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 माखन ना गेलड़ा अब अलबेलड़ा घर मारे कलड़ा अलबेलड़ा घर मारे कलड़ा मैं नावे को नंदनी की आन शेलड़ा शेलड़ा ओ शेलड़ा माखन ना गेलड़ा बाबू तो नंदनी आनी छेलड़ा 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 माखन ना गेलड़ा कोडे घाटड़े जीवतान वाटड़े श्यामा 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 सलोना सुजान छेलिया छेलर छेलिया माखन ना गेलिया और तारू कटारुई गोवे गई तारू कटारुई गोवे गई रोज लावे महलड़ी ले के जो कानूड़ा रे गई जो कानूड़ा रे के वाहन बनारे जो कानूना न जाए जो कानूना न जाए महाराणे हे हम तोर गाबू तो वाहे वाहे बल तोर गाबू तो वाहे वाहे हो वाहे મને સુદેલો મને હુદેલો બીજું કઈ જો ગરુડા રે ગઈ જો ગરુડા રે ગઈ કે વાહન ઉતારે ગઈ અલી કર જાવો તો માહે માહે ઓલી કર જાવો તો માહે માહે મને સોજે ના બીજું કઈ 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 કે જો કાનુડા ને જય કે જો કાનુડા ને જય હરી બગાડે યશોદન લાડકડો કાનુડો મગે થોડી જ મહી ડોળે છે યશોદન લાડકડો કાનુડો મગે થોડી જ મહી ડોળે છે ગાડને ભેગા થઈને રે મહિનામાં તમારા મોડે છે ગોપાળને ફેરા લઈને રે મહિનામાં તમારા પોળે રાણી રાધાનો માનનો મોરલિયો ઇસને વાલો લાગે રાણી વાલો લાગે છે માટે રે કાનો ડૂસી વયાવે છે ભગવાનની વાતે રે કાનો ડૂસી વયાવે છે
જોગને જગાડે છે સુંદરી જોગ જગાડે છે तो नाचे ने सौने नचावे रे नटवर नाचे नचावे चे तो नाचे ने सौने नचावे रे नटवर नाचे नचावे पता पता कर मथुरा मेली और धीरा देश पाएगा पर कर रे तुम पेट में धनी चमक माना में धनी चमक आका बोली वार करे छे आका बोली वार करे छे काहे याना हर गोड़ू काले नाम नहीं तो जावा कामड़ा ना मत हो कामड़ा ना मत हो मटना फूटे न्याय कलमा पूछा से गोल लगना समी समड़िया गोकुल मां के मेरे पासे हां गोकुल मां के मेरे पासे ए बाल को जावे तने तने मारू दमीरा खुशो जो दमीरा ने बाप जोर से कन्हैयो माखण ચોર છે કનૈયો તો માખણ ચોર છે પણ આ છે કાંઈ ને જોડે ફાક્યું સોય રે નો રોડ થાતો એ હું તમને તકલીફ પડી કયો તકલીફ નો દીકરો ક્યાં થા તારા ભગવાન ક્યાં મારા ભગવાન ગયા થી સપ્તાહ સાંભળીને આજ થાકી ગયા થી વેલા હોઈ ગયા લઈ લ્યો ભેટ કેમ ગયા ભેટ ગયા એ વિનુ હાલ મારા દીકરા મારા ગગા મારા પેટ મારા દેર મારા જેઠ હાલ અરે તને એ ધ્યાન રાખવા બેહ્યો તો મહિનો માટલું દૂધનું માખણનું અને તું રેખડાય રે નવરો ન થતો હવે તમને તકલીફ શું છે કયો ને મને હું આ તારા ભગવાન અમારું બધું ઢોરી ફોડી ખંડર કઈને વઈ ગયા હવે અમારે કરવું હું તમારે બધું વયા ગયા લઈને હા હવે તમારે એને પાછા બોલાવવા એટલે પાછા તો બોલાવા જ પડે ને હવે તમારી પાસે કઈ માખણ છે અરે અમારી પાસે માખણ તો જોઈ એટલું છે માખણ હોય તો આવે લ્યો એમ કેવી રીતના ભગવાનને માખણ બતાવો કુતરાને રોટલી બતાવો લ્યો આ ભગવાનનો ખાસ આ તો તમને ખાલી ઉપમા આપું અને અમારી કેટલી તો નુકસાની કરી એને હું નુકસાની કરી તારે સાંભળવું છે કેટલી નુકસાની કરી હા તું આમ રખડતો તો તને ખબર ક્યાંથી હોય કેટલી નુકસાની એટલે કરી મને ખબર સંભળાવ ખબર પડે सखी नट खाट हो सखी नट खाटन दजी नो लाल मटुकी मारी फोड़े गयो अरे सखी नट खाट हो सखी नट खाटन दरी लाल मटुकी मारी फोड़े गयो मेरा ढोरे गयो किते चोरे गयो दजी नो लाल मटुकी मारी फोड़े गयो ए मई ढोड़ी गयो चित ढोड़ी गयो दजी नो लाल मटुकी मारी फोड़े गयो सरखी सहेली साथे गई यमुना जी ने काठे काए चले बरबाने कहाँ जे चल भरवाने जाने मारा घर में घुसी गयो टूटी मारी पड़ी गयो हे मारा
કાનો મનો ઘરમાં આવે જોતા બાલે કજે ગાડે કરે મને માની ઘરે માએ મટુકી મારી પાણી રે ગયો એ સખી ઘટ નદરીનો લાલ મટુકી મારી પાણી રે ગયો યશોદાને કેવા કાના છેલ છળ કેવા એને